નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 8 રામ રાખે તેમ રહીએ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1 વાતચીત। પ્રશ્ન પહેલો, ભજન એટલે શું? ભજ ધાતુ એટલે ભજવું પરથી ભજન શબ્દ થયો છે। જે પદ કે પદ્યમાં પરમાત્માને ભજવવામાં આવ્યા હોય તે પદને ભજન કહે છે। ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે। ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય, અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય। 2, તમને ગમતું ભજન કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે પણ ભજન ગમતું હોય તે લખી શકો છો। 3, તમને ભજન સાંભળવા ગમે, શા માટે? મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લય, ઢાળ, તાલ, છંદ સાથેનું સુંદર ગીત છે। ભજન મંડળી ઢોલક, ખંજરી, મંજીરા વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની, ભજનમય થવાની એક જુદી જ મજા છે। ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે। 4, ભજન અને પ્રાર્થનામાં ફરક છે, કયો? પ્રાર્થના ન ગાયેલું ગીત છે, ભજન પ્રગટ મૂર્તિ છે, બંનેની અલગ અલગ રીત છે। પ્રાર્થના માત્ર ધન્યવાદ છે, ભજન અહોભાવની અભિવ્યક્તિ છે। તમે તમારા અંતરાત્માને સમજી લો। પ્રાર્થના પણ પરમાત્મા સુધી પહોંચાડે છે અને ભજન પણ પહોંચાડે છે। મંજિલમાં કોઈ ફેર નથી, માર્ગ તદ્દન અલગ અલગ છે। પ્રાર્થના બીજ છે અને ભજન વૃક્ષ છે। પ્રાર્થના અપ્રગટ છે અને ભજન પ્રગટ છે। ભજન નાચતી અને ગાતી પ્રાર્થના છે। ભજન આર્જવ હૃદયની અભિવ્યક્તિ રૂપે કરેલી પ્રાર્થના છે। પ્રાર્થના જોવી હોય તો તમને મહાવીર અને બુદ્ધમાં દેખાશે, અને ભજન જોવા હોય તો મીરા અને ચૈતન્યમાં દેખાશે। બુદ્ધ અને મહાવીરમાં જે અંદર સમાહિત છે તે મીરા અને ચૈતન્યમાં બહાર વહી રહ્યું છે। બંને શુભ ને મંગલકારી છે। 5, કોઈ એક ભજનિક વિશે 2-3 વાક્યો કહો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં હેમંત ચૌહાણ વિશે લખેલું છે। અહીં તમે કોઈ પણ ભજનિક વિશે જાણતા હોય તો તેના વિશે પણ લખી શકો છો। 6, તડકે છાંયડીનો શું અર્થ થાય છે? તડકે છાંયડીનો અર્થ થાય છે સુખ દુઃખ। તડકે છાંયડી જોવી એનો રૂઢિપ્રયોગ છે। આપણા વડીલો તેમના જીવનના સુખ દુઃખને વર્ણવવા આ રૂઢિપ્રયોગ કહે છે। મુખ્ય સવાલ 2, આ એકમમાં તમે શિરોપુરી, બાગ બગીચા જેવા શબ્દો જોયા છે, તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવી આપેલ જગ્યામાં લખો। તો આ રીતે જોડકું બનશે: રોટલી શાક, દાળ ભાત, રાત દિવસ, ચડતી પડતી, દાણા પાણી, અન્ન જળ, આડોશ પાડોશ। મુખ્ય સવાલ 3, પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વા પ્રત્યય લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો। લખવું તો લખવા, સૂવું તો સૂવા, ઓઢવું તો ઓઢવા, જવું તો જવા, બોલવું તો બોલવા, દોડવું તો દોડવા, જોવું તો જોવા, ગાવું તો ગાવા, તરવું તો તરવા, ચાલવું તો ચાલવા। મુખ્ય સવાલ 4, કોઈ દિન પહેરવા હીરના ચેર તો કોઈ દિન સાદા ફરીએ। આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે। નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો। ઉદાહરણ જોઈએ: 32 પકવાન તો ખીચડી, કોઈ દિન ખાવા 32 પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ। પહેલું, કોટ ને પાટલુન અને ધોતી, કોઈ દિન પહેરવા કોટ ને પાટલુન તો કોઈ દિન ધોતીની મોજ માણીએ। 2, ફૂલોની સેજ અને કાંટા, કોઈ દિન માણવા ફૂલોની સેજ, કોઈ દિન ચાલવા કાંટાની કેડીજ। 3, સ્વેટર ને ટોપી અને કામળી,
કોઈ દિન ઠંડીમાં સ્વેટર ને ટોપી, કોઈ દિન ઠંડીમાં કામળી ઓઢીએ. 4. ચમચમતી મોજડી અને સ્લીપર. કોઈ દિન પગે ચમચમતી મોજડી, કોઈ દિન સ્લીપર મનગમતી રોજની. મુખ્ય સવાલ 5. પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પેલું, મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે, કારણ કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે. 2. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ, એટલે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. 3. કોઈ દિન રહેવાને બાગ બગીચા, એટલે ખૂબ જ વૈભવ ભોગવવા મળે. મુખ્ય સવાલ 6. ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર તમારી ભાષામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને જે પેરેગ્રાફ આપેલો છે તેને વાંચવાનો છે, સમજવાનો છે, ત્યારબાદ તેના ઉપરથી જવાબ દેવાના છે. પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે? મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે. 2. મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય? મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. આ ઉપરાંત તેમના પદો હિન્દી, ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે. આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા. 3. મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય, કઈ રીતે? હા, મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય. તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા. 4. ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે, આમ લખવાનું કારણ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કારણ લખેલું છે, અહીંથી તમે જોઈને લખી શકશો. 5. મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો? મીરાબાઈનો જન્મ આશરે 15મી સદીમાં થયો હતો. મુખ્ય સવાલ 7. માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો. માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો નીચે મુજબ છે. કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે, તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે. કોઈ દિવસ આપણને ભોજનમાં શીરોપુરી જેવા મિષ્ટાન મળે, તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે. કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડાં મળે, તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે. કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે, તો કોઈ દિવસ જમીન પર સૂવું પડે. મુખ્ય સવાલ 8. સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે. અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્યો બનાવો. પહેલું, જીવનમાં તડકી છાંયડી. વાક્ય તડકી છાંયડી જીવનમાં આવ્યા કરે છે. 2. કાયમ રાત દિવસ. વાક્ય રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું. 3. વર્ષો વરસ સુકાળ દુકાળ. વાક્ય સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વરસ ચાલ્યા જ કરવાનું. 4. ઘડી ઘડી ટાઢ તડકો. વાક્ય ટાઢ તડકો ઘડી ઘડી વારા ફરતી બદલાયા કરે છે. 5. જીવનનો માર્ગ ખાડા ટેકરા. વાક્ય જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરા વાળો હોય છે. મુખ્ય સવાલ 9. નીચેના વાક્યોમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો. પહેલું, કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે. કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે. 2. કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે. કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે. 3. કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે. કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે. 4. તકિયાને અઢેલીને બેસવાની મજા પડે.
તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે. મુખ્ય સવાલ 10. અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે પ્રશ્ન લખો. પહેલામાં આવશે રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે? મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે? બીજામાં આવશે મીના ક્યાં અચૂક જાય છે? મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે? ત્રીજામાં આવશે દીના આજે કેમ ભૂખી રહેવાની છે? દીનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે? ચોથામાં આવશે કૃષ્ણને ગિરિધર કેમ કહેવામાં આવે છે? કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને શું કહેવાય છે? મુખ્ય સવાલ 11. ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ જોઈએ. સુગંધ તો સારી વાસ, દુર્ગંધ તો ખરાબ વાસ. ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મધમધ થઈ રહ્યો છે. ગટર ઉભરાય અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાય. પેલું સજ્જન તો ખાનદાન કે સદાચારી માણસ, દુર્જન તો ખરાબ માણસ. સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી. દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે. 2. સ્વપ્ન તો ઊંઘમાં ભાસતો દેખાવ, દુસ્વપ્ન તો ખરાબ સ્વપ્ન. ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે. નાના ભાઈએ મોટા ભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુસ્વપ્ન જેવી છે. 3. સુકાળ તો સારા પાકનો સમય, દુકાળ અનાજ અથવા ઘાસ વગેરેની તંગીનો સમય. આ વર્ષે સારો વરસાદ થતાં દેશ માટે સુકાળ આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે. 4. સદ્ગુણ તો સારો ગુણ, દુર્ગુણ તો ખરાબ ગુણ. બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદ્ગુણ છે. મારા ભાઈમાં એક દુર્ગુણ છે, તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે. 5. સબળ તો બળવાન, દુર્બળ તો કમજોર અથવા દુબળું. મારો પિતરાઈ ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે. મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ થઈ ગયા છે.